આવડો મોટો લેમ્પ તો મેં પહેલી વખત જોયો. મામા દેશી જોવો મજા તો ખરી. સેન્ડવિચ. વાહ. હેલો દોસ્તો, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જ હશો. તો આજે અમે આવી ગયા છીએ અમારા માતાજી ભલસાણ. હેલો, જય દ્વારકાધીશ. માતાજીનું મંદિર છે નદીની ભેખડમાં છે, તો આપણે નીચે જઈને દર્શન કરી આવીએ. મંદિરની અંદર ગેલમાં અને ખોડિયારમાં બંને બિરાજમાન છે. અને આરજી કે હાલો હું કરી લઉં અગરબત્તી, તો એને કરી અગરબત્તી. અને ચૈત્રી નવરાત્રિનું પહેલું નોરતું છે એટલે અમે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ ભલસાણ. ભલસાણ ગામે છે, નદીની ભેખડમાં આવેલું છે મંદિર. જો અત્યારે ઉનાળામાં પણ નદીમાં છે પાણી ભર્યું છે. અને આ નીચેનો માળ છે એ તો ચોમાસામાં તો ડૂબી જાય છે, ઉપરના માળ સુધી પણ પાણી છે એ આવી જાય છે ચોમાસામાં. આ નીચેના માળ છે ત્યાં સરસ મજાના ચકલીઓએ છે માટીના માળા બનાવ્યા છે. અત્યારે તો પાણી ભર્યું છે અને આ પાણી લગભગ વૈશાખ મહિનામાં છે બધું સુકાઈ જાય છે. અમે એક વખત વૈશાખ મહિનામાં ગયા ત્યારે પાણી બધું સુકાઈ ગયું હતું. એનાથી ઉપરના માળે છે ખોડિયારમાંનું મંદિર આવેલું છે અને ખોડિયારમાંને સરસ એવો શણગાર પહેરાવ્યો છે. અને ખોડિયારમાંનું વાહન એવો મગર છે એ પણ અહીંયા મંદિરની આગળ છે તમને જોવા મળે છે. તો અહીંયા એક ઝાડવું છે એમાં ઘણા બધા જો ફળો આવેલા છે. અને આરજીનું કહેવું એવું છે કે આ ઉંબરો છે અને મને નથી લાગતું કે આ ઉંબરો હોય, એટલે મેં તોડીને છે જોયું, પણ તો એ ખાધું તો નહીં જ, કેમ કે ગમે તે વનસ્પતિ એમનેમ ખાઈ ના લેવાય, એટલે ખાધું નહીં. તો માતાજીના દર્શન કરીને અમે ત્યાંથી નીકળી ગયા હતા અને પુલ ઉપરથી માતાજીના મંદિરનો આવો સરસ વ્યૂ છે એ જોવા મળે. તો ભલસાણથી અમે નીકળી ગયા હતા અને અમારે જવાનું હતું યાત્રા, જ્યાં ગેલ માતાજીના મેન થોડો છે ત્યાં અમારે દર્શન કરવા જવાનું હતું. તો અમે આ આડરસેથી યાત્રા ગયા. વચ્ચે આવ્યું એક ગામ અને ત્યાં હતા રાસ ગરબા, નીકળવાની ક્યાંય જગ્યા હતી નહીં, પણ અમે તો એમાંથી રસ્તો કાઢી લીધો. ને આ ભાઈ ચડી ગયા ઘોડે કે હાલો આપણે કે થોડુંક વિડીયો શૂટિંગ કરી લઈએ કે. તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા યાત્રા ગેલમાના મંદિરે. અને જો મંદિરનો આવો સરસ વ્યૂ છે. ચાલો તો હવે આપણે પણ છે માતાજીના દર્શન કરી આવીએ અને માતાજીનું મંદિર છે એ તમને પણ દેખાડીએ. અને જો અહીંયા ઉપર લખ્યું છે શ્રી ખોડિયારમાં અને આ શ્રી ગેલમાં. તો આપણે દરવાજો ખોલી અને માતાજીના મંદિરની અંદર જઈ અને માતાજીના દર્શન કરી લઈએ. માતાજીને સરસ શણગાર પહેરાવ્યો છે. જય શ્રી ગેલ માતાજી. આરજી કે દાનપેટી મળતી નથી, માંડ કરીને દાનપેટી છે ગોઈતી અમે. અને હા, ચૈત્રી નવરાત્રિની બધાને હાર્દિક શુભકામનાઓ. અને અમે એક વર્ષ આ સોનાનો ચાંદલો માતાજીને ચોડ્યો તો હજી ઉખડો નથી. ચાલો તો આપણે માતાજીનું આખું મંદિર છે જોઈ લઈએ. અને અહીંયા જો ચકલીઓના માળા છે એ પણ જોવા મળે છે. એક આવો માળો છે અને એક આ ઘણા બધા, જો કે લાકડાના તો ઘણા બધા માળાઓ છે. અહીંયા જો ઓલો લેમ્પ કેવું આવડો મોટો લેમ્પ તો મેં પહેલી વખત જોયો. આરજી કે મને લાગી તરસ, તો હું પેલું પાણી ડંકીને એક વખત ચાલુ કરી દે, પાણી ભરાઈ ગયું ઘણું પાણી. હાલો તો અમે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ જામનગર બાજુ. હાલો તો અમે યાત્રાથી જામનગર આવતા હતા, તો વચ્ચે અમે આવ્યા છીએ પ્રેમના ઘરે. કેમ છે પ્રેમ? મજા. મજામાં? હા. શું કરવા ગયો તો? રમવા ગયો તો? હા. શું રમવા ગયો તો? ક્રિકેટ. ક્રિકેટ. જોઈને ક્રિકેટનું ટી શર્ટ પણ પહેર્યું છે, પાછળ આમ કરતો એના નામ વાળું જો પ્રેમ. સરસ, લ્યો. હાલો તો અમે પહોંચી ગયા છીએ ભાઈના ઘરે અને જો આપણે વિશ્વમભાઈને મળીએ. કેમ છે વિશ્વમભાઈ? એ વિશ્વમભાઈ કેમ? તો વિશ્વમભાઈ તો કાંઈ બોલ્યા નહીં. દવા કેવાની દવા છે? તાવની? તને તાવ આવ્યો તો? ઓહો, પછી ડોક્ટરે ઇન્જેક્શન દીધું? ના દીધું? દવા દીધું. એક દેવાની જરૂર હતી ઇન્જેક્શન, નહીં? તો જો વિશ્વમભાઈએ ઘણા બધા જીસીબી છે અહીંયા ભેગા કરી લીધા. મેં એને પૂછ્યું કે આ શું છે, તો કે જીસીબી છે. અને આટલા બધા જીસીબી ભેગા કર્યા છે, બોલો એને. તો વિશ્વમભાઈ કે મારે તો કે મારા મામા દુબઈથી ગાડી લઈ આવ્યા એનાથી જ રમવું છે કે. તો એ રમવા માંડ્યા છે વિશ્વમભાઈ. અને જો કે છોકરાઓને ગાડીઓનો પહેલાંથી જ છે શોખ હોય છે. જો કેવી રીતના ફેરવે છે. એ વિશ્વમ એ શું છે? ચા બનાવવાનું. એને કહેવાય શું? તને આવડે નામ એનું? હે
આનો ચા બને હા વિશ્વમ હું બનાવશો કોફી કોફી તું બનાવશો ના મમ્મી મમ્મી બનાવે તો તું તો હમણાં કંઈક નાખતો તો આમાં શું નાખતો તો ખાંડ હા ખાંડ નાખી દે હા તો જોઈ લ્યો વિશ્વમભાઈ ની કોફી બને છે હાલો આમાં શું નાખ્યું આપણે હમણાં પાંદડા તોડી આવ્યા ઈ વાહ સરસ લે તું તો કહેતો તો ચા બનાવવો પછી કોફી પીવી હવે હા હાલો તો અત્યારે વાગી ગયા છે 10:30 અને આ જો વિશ્વમભાઈ ને હજી અત્યારે છે ને ગાડી આંકવી છે જો હજી એને ગાડીથી રમવું છે એ મારી બાજુ ના આવવા દે તને નિંદર નથી આવતી હે આમ જોતો નિંદર નથી આવતી તને નહીં હાલો સુઈ જાવું છે હવે બધાને ગુડ નાઇટ કહી દે બધાને ગુડ નાઇટ કહી દે મમ્મા તો પણ તારે નથી શું પણ આ બધાને ગુડ નાઇટ કહી દે એ બધાને નિંદર આવે છે ગુડ નાઇટ કહી દે બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ નથી શું હાલો વિશ્વમભાઈ ને તો નિંદર આવતી નથી આપણે તો નિંદર આવે છે એટલે બધાને ગુડ નાઇટ સવારે મળીએ બોલ બધાને કહી દે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો બધા એમ કહી દે અને કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ જય માતાજી તો વિશ્વમભાઈ ઉઠી ગયા અને સવારમાં જો સાયકલ આંકવા માંડ્યા છે કા વિશ્વમભાઈ પછી વિશ્વમભાઈ આ તમારા ફૂલ ને ઈ બધું આવ્યું એ બતાવો તો ખરા હાલ સાયકલ લઈ લે બતાવ બધાને હાલ હાલ બતાવ બધાને ક્યાં છે ફૂલ આ બધા એમ કે છે કે અમને આમાંથી દેવા છે ફૂલ દેવા આપણે એને આ વિશ્વમભાઈએ છે એ બધાને ગુડ મોર્નિંગ કહી દીધું છે અને વિશ્વમભાઈ આંકવા માંડ્યા છે સાયકલ બરાબર અને એક સાયકલ મને પણ દીધી બોલો એ કે તમે આંકો એ કે કા વિશ્વમ તો હાલો આપણે બધાને આ ફૂલડા ને બધું બતાવી દઈ હે ઝાડવા ને બધું તે વાવ્યું એ બતાવી દઈ તું પાણી પાછો ઝાડવાનું હે કોણ પાય પાણી તું પા કે પપ્પા કે મમ્મી કે ઝાડવામાં પાણી કોણ પાય તું પા ઝાડવામાં પાણી તે મોઢામાં હું મગ ભર્યા બોલ ને હે ના નથી ભર્યા મગ ક્યાં કર સાવ અમે છે ને અમે જવાના છીએ શોપિંગ કરવા તારે આવું છે ના નથી આવું ના તાર કપડાં નથી લેવા કપડા હા લેવા છે કપડાં તો પછી હાલો મારા શોપિંગ કરવા ક્યાં અમારે જવું છે શોપિંગ કરવા મોલમાં જવું છે તારે આવું છે હે મામા જેસીબી જોવો જીસીબી તો અહીં ઘણા પડ્યા છે તારે આમાં જોવો જેસીબી આમાં નહીં જોવા દઉં હો વિશ્વમભાઈ પોતે તો રમે છે પણ મને હારે રમાડે છે મને કે આલ્યું બંદૂક ને કે મારો બંદૂક પાછું બંદૂકની ગોળી પાછી મને જ હાથમાં પાછી દે કે પાછું આલ્યું એ કે મારો કેમ મારી મને બંદૂક મેં તને મારી એટલે તે મને મારી હે બાય બાય વિશ્વમભાઈ ને બાય બાય કહીને અમે આવી ગયા શોપિંગ કરવા તો જો મોલ આપણે કરી લીધી એટલી વારમાં ઘણી બધી શોપિંગ તો મોલની અંદર જો આપણે શોપિંગ કરી રહ્યા છીએ એટલું જોઈએ એટલું એમ થાય કે હાલો ને હજી આ એક લઈ લઉં આરજી કે મારે લેવા શૂઝ અને આપણી ખરીદી થઈ ગઈ હતી અને એના માટે આપણે શૂઝ લેવા કલેક્શન જોયું જો ખરીદી તો થઈ ગઈ હતી હવે જાવ તો બિલ બનાવે તો આરજીને આવી ગયું ટેન્શન તો બિલ આવી ગયું તો હાથમાં અને બિલ જોઈને થઈ ગયા આશ્ચર્યચકિત તો બધી ખરીદી થઈ ગઈ હતી અને આપણે મોલને કીધું બાય બાય અને બહાર જતા હતા ત્યાં જે ક્યુટ ગર્લ છે જોવા મળી અને સરસ સ્માઇલ આપી અને કીધું બાય મોલમાં રખડીને આપણે લાગી ગઈ હતી ભૂખ એટલે આપણે આવી ગયા જમવા શું ભૂખ લાગી છે ફૂલ ભૂખ લાગી ચૂડીમાં લગભગ 3 કલાક આપણે રેખડા 3 કલાક રેખડા વધારે થઈ ગયો હશે હા તો બસ જો આ રહ્યું બધું ખાવા જ માંડ્યો હાલ ચાલો તો અમે આવી ગયા છીએ દેવર્સના ઘરે કેમ છે દેવર્સ મજા તો ખરી મજા તો ખરી હાય કરી દે બધાને હાય પૂછતો બધાને પૂછતો કેમ છે તમને ઇંગ્લિશમાં બોલ કેમ છે તમને ઇંગ્લિશમાં બોલ
ફોનમાં વાત નથી કરવાની, આમાં કરવાની છે. ના એવું નથી કરવાનું. હા, ડિપો ટાઈમ થઈ જાય તો પોપી પ્લે. એમ કે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. તો અમે જામનગરથી ફાઇનલી નીકળી ગયા છીએ અને રસ્તામાં જો આવ્યું તમે આ રસ્તો છે એ તમે બધાએ લગભગ તો જોયેલો જ હશે. દ્વારકા આવતા હોય એને તો લગભગ આ બધાએ આ રસ્તો જોયો જ હોય ને. જો હાલો તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ફૂલ થાકી ગયા છીએ, પણ હજી એક ગામતરું અમારે કરવાનું છે, તો પછી મળીએ. હાલો તો અમે આવી ગયા છીએ ભાણવરી ધમુબેનના ઘરે. હાલો તો અમે ધમુબેનના ઘરે આવી ગયા અને ધમુબેન અમારા માટે કંઈક સારું એવું જમવાનું બનાવે છે. ધમુબેન શું બનાવો તમે અમારા માટે જમવાનું? ફ્રૂટ સલાડ. વાહ, ધમુબેન અમારા માટે ફ્રૂટ સલાડ બનાવે છે. મસ્ત બનાવજો. હા. તો વાંધો નહીં. હાલો તો ધમુબેન આપણા માટે બીજું કંઈક નવીન બનાવી રહ્યા છીએ. ધમુબેન શું બનાવો બીજું? સેન્ડવિચ. વાહ વાહ, જો સેન્ડવિચ બનાવો. બતાવો ખરામાં બનાવ્યા છે, બતાવો. હા જો આમાં સેન્ડવિચ બનાવે છે. હેલો દોસ્તો, તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે રાતના 12 અને ફૂલ થાકી ગયા છે અને નીંદર પણ આવે છે. તો બધાને ગુડ નાઇટ. તો આપણો આજનો લોગ અહીંયા પૂરો થાય છે અને મળીએ આપણે આગળના લોગમાં. પણ હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. દ્વારકાધીશ બધાને સુખી રાખે.